આપણા સમાજ માટે છે ને ભાઈ, દીકરો એટલે પૈસા છાપવાનું મશીન. આવી ગયો? હા મમ્મી. ઇન્ટરવ્યુ દેવા ગયો તો એનું શું થયું? મમ્મી પાસ થઈ ગયો છું ને, કાલથી મારે જોઈનિંગ છે. હે, સરસ. લ્યો, આજ તો તારી માટે મેં ફેવરિટ તારી પાઉંભાજી બનાવીશ. હાથ પગ મોઢું ધોઈ અને જમવા બેસી જા. મમ્મી પાવભાજી બહુ મસ્ત બનાવી છે. તને ભાવે એટલે તો બનાવી છે. આજે તો મમ્મી આ પાવભાજી એટલી બધી જોરદાર બનાવી છે ને, ભર પેટ ખવાઈ ગયું છે. આજ થોડોક છે ને આરામ કરવો જોઈએ. હલો પણ સાહેબ મારી વાત તો સાંભળો. હલો હલો. શું થયું? મમ્મી કંપનીમાંથી ફોન આવ્યો તો કાલથી જોબ ઉપર નથી જવાનું. મને ખબર જ હતી તું કાંઈ કામનો નથી. કેદી સુધરવાનું તારે હવે? મમ્મી આમાં ઘી નથી ચોપડ્યું? કઈ કામ ધંધો કરવો નથી અને વળી સાહેબ ને પાછી ઘી વાળી રોટલી જોઈ. પણ તો થોડીક છાશ કે દૂધ તો આપો તો આ રોટલી તો ગળે ઉતરે. તે છાશ કે દૂધ કઈ ખાવું હોય ને તો કામ ધંધો જ કરવો પડે ને. કઈ એમને થોડું હાલે બધું. હાલો, હું જાઉં છું મંદિરે. ક્યાંય રખડવા જતો નહીં. પેટ્રોલ કઈ મફત નથી આવતું, સમજાઈ ગયું? કોઈએ સાચું જ કીધું છે. જેમ દીકરી 20 વર્ષની ઉંમર પછી પિયરમાં સારી નથી લાગતી ને, એમ દીકરો 18 વર્ષની ઉંમર પછી બેરોજગાર સારો નથી લાગતો. આપણા સમાજ માટે છે ને ભાઈ, દીકરો એટલે પૈસા છાપવાનું મશીન.